હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો દોસ્તો મજામાં છો તો તમે પણ ને અમે પણ મજામાં જ છે. તો આજે છે રક્ષાબંધન ને સાથે સાથે છે વિશ્વ આદિવાસી દિવસ. તો બધાને રક્ષાબંધનની શુભકામનાઓ અને મારા આદિવાસી ભાઈઓને જોહાર કે આજે આપણે આદિવાસી દિવસ છે. તો બધા રેલીઓમાં નામ તેમ જવાના હોય એટલે અમે અહીંયા આવતા રહ્યા છીએ કોઠા પીપરિયા રક્ષાબંધન કરવા માટે. તો અહીંયા છે અમારે શાળો એટલે અમે બધા અહીંયા આવ્યા છીએ રક્ષાબંધન કરવા માટે. અને અહીંનું તમને વ્યૂ દેખાડું. જોઈ લો, આ કોઠા પીપરિયાનું વ્યૂ. સવારના વાગ્યા છે 9 ને અત્યારે જોઈ લો કેવો વ્યૂ આવે છે. ને આજે બધા અહીંયા વાડી બધા છોકરાઓ રમે છે. તો દોસ્તો અહીંયા બધા છોકરાઓ રક્ષાબંધન થાય ખીરને રાખડી બાંધે. તો દોસ્તો અમે આવી ગયા છે પીપરિયા મારા ભાઈ પાસે. અમે કહેતા હતા કે આવાય કે નહીં આવે, પણ આવાઈ ગયું એટલે બહુ સારું. હેપી રક્ષાબંધન બધાને. તો જો રક્ષાબંધન કરવા આવી ગયા તો હજી મારા ભાઈ રાખડી બંધાડવાની વાર છે. તો હવે બંધાવું પછી આવે તો હવે આવ્યો છે બંછાનો વારો. જોઈ લો, બંછાન 3 બહેનો છે. કેમ? હા, એને 3 બહેનો છે. આ મોટી અને એક બીજી છે અને એક ત્રીજી. તો દોસ્તો અમે મારે આટલા બધા ભાઈ હોય અમને બતાવું આખા વાડીએ જવું પડતું. તો જો હું બધા છોકરાને લઈ આ બધા મારા ભાઈ છોકરા છે. તો દોસ્તો અમે કેટલા મસ્ત જાય છે. જો આ રસ્તો આવો છે, કપાસમાં થઈને જવાનું. આ બધા કપામાં ભરાઈ ગયા અડદા ને બીજા રસ્તા બાજુ. મારા ભાઈની વાડી ત્યાં રહી ગઈ. તો ચાલો આપણે આગળ બધાની વાડીએ ફરવાનું છે. કેટલી જગ્યાએ ફરવાનું, કંઈક બપોર આવી જાય કે કેમ થાય, બપોરે જ આવી જવાનું છે. તો ચાલો આપણે મળીએ આગળ, તમને બતાવીએ. બધા મારા ભાઈ છે. તમારે કોણ એકને કોઈ એકને બંધાવતા છે, અમારે બધાને બંધાવવું ફરજ છે. એટલે ફરજ પૂરી કરવી પડે. જો સાંજના 7 વાગ્યા છે ને પૂરી કેવી રમે. જો હે પૂરી પૂરી છોકરાઓ હાથ કેવી રમે. હે પૂરા બહાર ન જાવ, ખાઈ દે.